નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ચેપ્ટર નંબર 2 દ્રાવણનો છેલ્લો લાસ્ટ ટોપિક જે બાકી છે. હવે તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્વોલિગેટિવ પ્રોપર્ટીઝ ઓસ્મોટિક પ્રેશર વિશે ભણી ગયા, જેમાં અભિસરણ કોને કહેવાય, અભિસરણ દબાણ શું છે, અભિસરણ દબાણ કઈ જગ્યાએ આપણે ઉદાહરણ એ પણ સમજી ગયા. સાથે સાથે અભિસરણ દબાણનું સૂત્રની તારવણી કરી હતી, જેમાં એક સૂત્ર આવ્યું હતું આપણી પાસે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT અથવા તો પછી પાઈ ઇઝ ઇક્વલ ટુ NRT/V અથવા તો પછી બીજું એક સૂત્ર પણ હતું પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT/MV. હવે એના પછી જે બીજો એક ટોપિક આપણે સામાન્ય હતો, જેની અંદર આઇસોટોનિક સોલ્યુશન, હાઇપરટોનિક સોલ્યુશન અને હાઇપોટોનિક સોલ્યુશન કોને કહી શકાય છે. તો આ ક્વોલિગેટિવ પ્રોપર્ટીઝ આપણે છેલ્લે બધી પૂરી કરી. હવે એ જે ક્વોલિગેટિવ પ્રોપર્ટીઝ હતી આપણી પાસે, એ દરેક ક્વોલિગેટિવ પ્રોપર્ટી મતલબ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ, જેના વિશે શરૂઆતના લેક્ચરની અંદર એક ટોપિક આપણે કહ્યો હતો કે કોઈપણ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ એ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઉપર આધારિત રાખે છે, નહીં કે દ્રાવ્યના સ્વભાવ ઉપર. પોઈન્ટ નંબર 2 હતો કે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ માત્ર અતિમંદ દ્રાવણોને જ લાગુ પાડી શકાય. પોઈન્ટ નંબર 3 હતો દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ધરાવતા અને વિદ્યુત અવિભાજ્ય પદાર્થ માટે લાગુ પાડી શકાય છે. પછી એ સિવાય પણ એક પોઈન્ટ હતો એની અંદર કે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ એવા દ્રાવણોને જ લાગુ પાડી શકીએ કે જેમાં દ્રાવ્ય જ્યારે દ્રાવકમાં ઓગળીને દ્રાવણ બનાવે તો એમાં એનું સુયોજન થતું હોવું જોઈએ નહીં અથવા વિયોજન થતું હોવું જોઈએ નહીં. અને સાથે સાથે એક પોઈન્ટ એમાં એડિશનની અંદર આપ્યો હતો કે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ દ્રાવકના સ્વભાવ ઉપર આધારિત છે ખરો. જેમ દ્રાવક બદલે એમ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ પણ બદલાતા જાય છે. તો આપણે એ પોઈન્ટની અંદર આવું ભણી ગયા છીએ કે કોઈપણ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ કે જે અબાષ્પશીલ છે, એ જ્યારે દ્રાવકમાં ઓગળીને દ્રાવણ બનાવે છે ત્યારે એ દ્રાવણ જો અતિ મંદ હોય, રાઉલ્ટના નિયમનું પાલન કરતું હોય, તેનું અંદર દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થતું ન હોય, તો એ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ માત્ર દ્રાવ્ય ઘટકોની સંખ્યા ઉપર આધારિત છે, એના સ્વભાવ ઉપર આધારિત નથી. હવે જ્યારે કેટલીક વખત એવું બનતું હોય છે કે દ્રાવ્ય પદાર્થને જ્યારે દ્રાવકમાં ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવતું હોય ત્યારે એ દરમિયાન એ દ્રાવ્ય પદાર્થ કાં તો દ્રાવકની અંદર એના ઘટકો છૂટા પાડે છે. છૂટા પડવું જે ઘટનાને આપણે અહીંયા શબ્દ વાપરીશું વિયોજન થવું, અથવા તો પછી એવું બનતું હોય કે વધુ ઘટકો ભેગા થઈને એક અણુમાં પરિવર્તિત થઈ શકતા હોય, જેને આપણે સુયોજન થવાની ઘટના તરીકે નામ આપીએ છીએ. હવે જ્યારે આવું થતું હોય છે ત્યારે એ દરમિયાન શું થાય કે એનો જે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ છે કે જે દ્રાવ્ય ઘટકોની સંખ્યા ઉપર આધાર હતો, એના સ્વભાવ ઉપર આધારિત નહોતો, એ એના ગુણધર્મો અહીંયા બદલાવા માંડતા હોય છે. હવે આવું કેમ થાય છે એનું રીઝન સમજીએ કે દ્રાવણના કોઈપણ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ એ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઉપર આધારિત છે, અથવા તો પછી જ્યારે દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં ઓગળીને દ્રાવણ બનાવે ત્યારે મેં એનું સુયોજન કે વિયોજન થતું ન હોય તો તેના ઉપર એ આધારિત છે. ત્યારે એ વખતે આપણને જે અણુભાર મળે છે એ એનું સામાન્ય આણ્વીય દળ તરીકે ઓળખાતું હોય છે. જે પણ આપણે સૂત્રો 4/4ના તારવણી કરી એમાંથી જે આપણને અણુભાર મળે છે એનો સામાન્ય આણ્વીય દળ દર્શાવતું હોય છે. પણ હવે ક્યારેક કેટલુંક વખત એવું પણ બનતું હોય છે કે જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરી દેવામાં આવે ત્યારે એમાંથી ક્યારેક દ્રાવણ બન્યા બાદ આયનો છૂટા પડતા હોય છે. દાખલા તરીકે NaCl છે, NaClનો ઉમેરશું તો Na+Cl- આયનો છૂટા પડે. જો એની જગ્યાએ K2SO4 ઉમેરશું તો 2K+ અને SO4 2- છૂટા પડે, તો એની અંદરથી 3 આયનો છૂટા પડતા હોય છે. પછી એ જ પ્રમાણે K3FeCN6 ઉમેરશું 3K+ અને FeCN6 3- તરીકે ટોટલ 4 આયનો છૂટા પડતા હોય, જેના કારણે ઘટના શું બને છે કે એ દ્રાવ્ય ઘટક કણોની પણ પોતાનો સાંદ્રતામાં ફાળો હોય છે, જેના કારણે એના દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ ઉપર એની અસર થાય છે. અને એ દરમિયાન જો એનું આણ્વીય દળ શોધવામાં આવે
તો જે એનું સાચું આણ્વીય દળ હોવું જોઈએ એ સાચું આણ્વીય દળ મળતું નથી. મતલબ અહીંયા ઘટના એવી સમજાવે છે કે પાણીની અંદર તમે જ્યારે આયનિક ઘન પદાર્થ ઉમેરો છો, પાણી પોતે ધ્રુવીય દ્રાવક છે, ધ્રુવીય દ્રાવકમાં આયનિક ઘન પદાર્થો મોટાભાગે દ્રાવ્ય થાય, જેના કારણે એના આયનો છૂટા પડવાના કારણે ઘટના બતાવે છે એમાં વિયોજન થવું, અને એ વિયોજન થવાની ઘટનાના કારણે જ એનું જે ચોક્કસ આણ્વીય દળ હોવું જોઈએ એ આણ્વીય દળ મળતું નથી આપણને, અને એ આણ્વીય દળને આપણે અસામાન્ય આણ્વીય દળ તરીકે નામ આપીએ છીએ. તો મતલબ આવું શા માટે બન્યું કે જ્યારે પદાર્થને તમે દ્રાવણમાં ઉમેરો છો ત્યારે એની અંદર વિયોજનની ઘટના કે થાય છે, અને વિયોજનની ઘટના અનુભવાતી હોવાના કારણે દ્રાવ્ય પદાર્થ એમાં એક પ્રકારે અબનોર્મલ બિહેવિયર દર્શાવે છે, એવું કહી શકાય, અસામાન્ય વર્તણૂક દર્શાવે છે, અને એના દ્વારા જે આપણે અણુભાર શોધવાનો છે એ જ આપણે એને અસામાન્ય આણ્વીય દળ તરીકે નામ આપ્યું છે. તો આપણી આજની જે થિયરી છે એમાં અસામાન્ય આણ્વીય દળ અને વોન્ટ ઓફ ફેક્ટર એટલે કે વોન્ટ ઓફ અવયવ વિશેની થિયરી અહીંયા સમજાવવાની છે. તો અહીંયા સમજાવવું છે, ફરીથી સમજજો કે આપણી પાસે જ્યારે કોઈ પણ દ્રાવક લીધો છે, દ્રાવક તરીકે પાણી છે, પાણીની અંદર જ્યારે આયનિક ઘન પદાર્થ ઉમેરવામાં આવતો હોય છે ત્યારે આયનિક ઘન પદાર્થના ઉમેરાવાના કારણે NaCl Na+Cl માઇનસ આયનમાં પરિવર્તિત થાય, MgCl2 Mg+2 2Cl માઇનસ આયનમાં પરિવર્તિત થાય છે, AlCl3 Al+3 3Cl માઇનસ આયનમાં પરિવર્તિત થાય છે, K3FeCN6 3K+ અને એક FeCN6 -3 આયનમાં કન્વર્ટ થાય છે. ત્યારે એ દરમિયાન એમાંથી જે એક સંયોજન, એક અણુ હતો, એ અણુ શું કરે છે, પોતે દ્રાવણની અંદર છૂટા પાડી દે છે આયનો. તો આયનો છૂટા પડવાની જે ઘટના છે એને આપણે નામ આપીએ છીએ વિયોજન. તો એ વિયોજનની ઘટના બતાવે છે ત્યારે એમાં દ્રાવ્ય પદાર્થ પોતે અસામાન્ય વર્તણૂક દર્શાવે છે, અને એ દરમિયાન એનો અણુભાર ચોક્કસ આપણને મળતો નથી, અને એ જે અણુભાર આપણે આણ્વીય દળ શોધીએ છીએ એને નામ આપે છે અસામાન્ય આણ્વીય દળ. અથવા બીજી રીતે સમજીએ, કોઈક એવો પણ દ્રાવ્ય પદાર્થ આપણે એમાં ઉમેરીએ છીએ કે જે દ્રાવ્ય પદાર્થ દ્રાવક સાથે પ્રક્રિયા કરીને એના વધુ ઘટકો ભેગા મળીને એક અણુમાં પરિવર્તિત થઈ જતો હોય, ત્યારે તે ઘટના જોડાવાની ઘટના કહેવાય, અને જોડાવાની ઘટના એટલે બતાવે છે એનું નામ કહેવાય સુયોજન. તો એ સુયોજનની ઘટના દરમિયાન પણ આપણને અહીંયા તેનું જે આણ્વીય દળ મળે છે એ અસામાન્ય વર્તણૂકના કારણે મળતું હોવાથી અને અસામાન્ય આણ્વીય દળ તરીકે નામ આપી શકીએ. તો મતલબ કોઈપણ દ્રાવણની અંદર જ્યારે કોઈ એવો પદાર્થ ઉમેરવામાં આવે કે જેના કારણે એ સુયોજનની ઘટના બતાવે અથવા વિયોજનની ઘટના બતાવે, અને એ દરમિયાન જો એની અંદરથી આપણને એની અસામાન્ય વર્તણૂકના કારણે આણ્વીય દળ મળતું હોય તો એનું અસામાન્ય આણ્વીય દળ કહેવાય. જ્યારે સામાન્ય આણ્વીય દળ કોને કહી શકાય કે જ્યારે સુયોજન કે વિયોજન થતું ના હોય, એ ઘટનામાં જે આણ્વીય દળ મળે એને કહેવાય છે આપણે સામાન્ય આણ્વીય દળ. સાથે સાથે સિમ્પલ NaCl છે, NaClને તમે ગણતરી કરીને 58.5 ગ્રામ જેટલો અણુભાર એનો શોધી શકો છો, તો એનું સામાન્ય આણ્વીય દળ જ કહી શકાય, જે આપણે સૈદ્ધાંતિક રીતે શોધી શકીએ. પણ એ NaClને તમે જ્યારે પાણીમાં નાખો છો ત્યારે એના આયનો છૂટા પડે છે, તો આયનો છૂટા પડતા હોવાના કારણે જે 58.5 ગ્રામ પ્રતિ મોલ એનો અણુભાર હોવો જોઈએ એના કરતાં કંઈક અલગ વધારે થોડોક મળતો હોય છે, અને એ જ આપણે એને અસામાન્ય આણ્વીય દળ તરીકે નામ આપેલું છે. તો અહીંયા અસામાન્ય વર્તણૂક માટે જવાબદાર ઘટના બે બતાવી, એક સુયોજનની ઘટના અને બીજી વિયોજનની ઘટના. હવે આ જ ઘટનાના કારણે જે દ્રાવકમાં જે દ્રાવ્ય પદાર્થ ઉમેરેલો છે કે જે દ્રાવ્ય પદાર્થ વિદ્યુત વિભાજ્ય પ્રકારનો છે, ઇલેક્ટ્રોલાઇટ જેને કહીએ છીએ આપણે, કે જે વિદ્યુત વિભાજ્ય પદાર્થનું જ્યારે જલીય દ્રાવણ અથવા દ્રાવણ બનાવવામાં આવતું હોય અને એમાં જો સુયોજન કે વિયોજન થતું હોય અને એ દરમિયાન જો એનું સામાન્ય આણ્વીય દળ મળતું ન હોય અને એ ઘટનામાં જો એનું અસામાન્ય આણ્વીય દળ મળતું હોય તો એ અસામાન્ય આણ્વીય દળ શોધવા માટે જ વોન્ટ ઓફ નામના સાયન્ટિસ્ટે એક ફેક્ટર દાખલ કર્યો, જેને આપણે વોન્ટ ઓફ અવયવ એટલે કે વોન્ટ ઓફ ફેક્ટર તરીકે નામ આપેલું છે. જેને કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ તો વોન્ટ ઓફ ફેક્ટર જેને આપણે વોન્ટ ઓફ અવયવ નામ આપીએ. વોન્ટ ઓફ અવયવ જેને I તરીકે દર્શાવાય છે, સ્મોલ I.
જેની વ્યાખ્યા એક સૂત્ર દ્વારા જ આપવામાં આવતી હોય છે. નંબર ઓફ પાર્ટિકલ્સ आफ्टर डिसोसिएशन और एसोसिएशन. मतलब डिसोसिएशन એટલે વિયોજન, એસોસિએશન એટલે સુયોજન કહેવામાં આવે છે. વિયોજન અથવા સુયોજન પછી ના નંબર ઓફ પાર્ટિકલ્સ એટલે કોના? દ્રાવ્યના ઘટકો. દ્રાવ્યના ઘટકો તરીકે આયન પણ હોઈ શકે, અણુઓ પણ ત્યાં હોઈ શકે છે, ભાગ્યા નંબર ઓફ પાર્ટિકલ્સ before dissociation or association તરીકે આપણે દર્શાવી શકીએ. તો આ એક એની જનરલ ડેફિનેશન આપણને સમજાય છે. જે શું સમજાવે છે સમજીએ આની અંદર. તો નંબર ઓફ પાર્ટિકલ્સ આફ્ટર ડિસોસિએશન ઓર એસોસિએશન મતલબ વિયોજન અથવા સુયોજન પછી દ્રાવ્યના આયનો અથવા અણુઓની સંખ્યા. તો આની અંદર જ્યારે વિયોજન થાય ત્યારે હંમેશા આયનો છૂટો પડશે અને સુયોજન થશે તો અણુઓ મળશે. એમાંથી છેદમાં આવશે વિયોજન અથવા સુયોજન પહેલા દ્રાવ્યના આયનો અથવા અણુઓની સંખ્યા, જેના માટે આપણે કહી શકીએ છીએ. તો આની અંદર બે ઘટના જવાબદાર આપેલી છે અને એ ઘટનાઓ ઉપરથી જ આપણને વન ટફ ફેક્ટરની વ્યાખ્યા મળતી હોય છે. હવે શબ્દ સમજવા જેવો છે. આની અંદર સુયોજન પહેલાં અથવા વિયોજન પહેલાં શું કહેવા માગે છે? મતલબ આપણી પાસે કોઈ એક દ્રાવ્ય ઘટક કણો છે, એ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા જેને આપણે ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝમાં ઇન્ક્લુડ કરી. તો દ્રાવ્ય ઘટક કણોની સંખ્યાના કારણે જે આપણને દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ મળ્યો, એટલે દ્રાવ્યનો સંખ્યાત્મક ગુણધર્મ એ સુયોજન અથવા વિયોજન પહેલાંનો કહી શકાય. અને દ્રાવ્ય સંખ્યાત્મક ગુણધર્મ, દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ વિયોજન અથવા સુયોજન પછીનો અહીંયા કહી શકીએ છીએ. જેના આધારે અહીંયા સૂત્ર આપણે બીજું પણ બતાવી શકીએ કે અહીંયા જે આપેલો છે એ પોઈન્ટ, તમે દ્રાવણ હજુ બનાવ્યું નથી એ વખતનો એનો દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ છે. દ્રાવણ નથી બનાવ્યું એ વખત તમે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ જો એનો ગણતરી કરશો તો એ શું કહેવાય? ગણતરી કરીને મેળવેલું એટલે સૈદ્ધાંતિક કહી શકાય. પછી તમે હવે દ્રાવ્ય પદાર્થને દ્રાવણ બનાવી દીધું, દ્રાવણ બનાવ્યું એટલે એનું સુયોજન કે વિયોજન થયું એ તમે જોઈ શકો છો, અવલોકન કરી શકો છો. તો એ પ્રેક્ટિકલી તમે દર્શાવેલો છે. તો સુયોજન અથવા વિયોજન પછીનો જે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ કહી શકાય એનો પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ કહી શકાય. તો સૂત્ર બીજું અહીંયાથી મૂકી શકીએ. પ્રયોગ પછીની વાત કરી, પ્રયોગની, અને અહીંયા પ્રયોગ પહેલાંની વાત કરી, એટલે આ સૈદ્ધાંતિક કહેવાય. તો અંશમાં આવશે સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા સંખ્યાત્મક ગુણધર્મનું સૈદ્ધાંતિક મૂલ્ય. હવે આપણે એક વસ્તુ પણ મેં તમને સમજાવી હતી લાસ્ટ ટોપિકમાં કે ક્વોલિટેટિવ પ્રોપર્ટી ઇઝ પ્રપોઝનલ ટુ શું છે? એમ છે. બરાબર? આપણી પાસે જે પણ ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝ ચારે ચાર આવી ગઈ એમાં દરેકના સૂત્રમાં દ્રાવ્યનો અણુભાર ક્યાં આવે છે? છેદમાં. તો મતલબ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ એ અણુભારના વ્યસ્ત પ્રમાણમાં છે. જો હું એને અહીંયા એપ્લાય કરું તો સંખ્યાત્મક ગુણધર્મનું જે સૈદ્ધાંતિક મૂલ્ય છે ઇઝ પ્રપોઝનલ ટુ 1/m થાય. તો m છેદનો છેદ અંશમાં જતો રહે. તો અંશમાં શું આવશે? સૈદ્ધાંતિક મૂલ્ય, સંખ્યાત્મક ગુણધર્મનું સૈદ્ધાંતિક મૂલ્ય પ્રપોઝનલ ટુ 1/m એટલે દ્રાવ્યનો આણ્વીય દળ છે. તો આણ્વીય દળનું સૈદ્ધાંતિક મૂલ્ય આવશે
મતલબ કે સૈદ્ધાંતિક આણ્વીય દળ અને છેદમાં આવશે પ્રાયોગિક આણ્વીય દળ. બીજું એક આપણી પાસે આ સૂત્ર આવ્યું. બીજું પણ હજુ સૂત્ર આના ઉપરથી લખી શકીએ છીએ. સૈદ્ધાંતિક આણ્વીય દળ અહીંયા જ હમણાં જ કીધું આપણે કે NaClનું વજન તમારે શોધવું છે. તમે શું કરશો? સોડિયમનો પરમાણુ ભાર લેશો, ક્લોરીનનો પરમાણુ ભાર લેશો, ગણતરી કરી નાખી એટલે શું કહેવાય? સૈદ્ધાંતિક આણ્વીય દળ. તો એ એનું સામાન્ય આણ્વીય દળ કહેવાય. ક્લિયર? ત્યાર પછી તમે દ્રાવ્ય પદાર્થને ઉમેર્યો પાણીમાં, આયનો એના છૂટા પડી ગયા એટલે કોઈ ઘટના બની, એની અંદર એક પ્રકારે અસામાન્ય વર્તણૂક દર્શાવી, એટલે એ દરમિયાન જે આવ્યું એ આણ્વીય દળ કયું કહેવાય? એનું પ્રાયોગિક આણ્વીય દળ એટલે કે અસામાન્ય આણ્વીય દળ કહેવાય. તો બીજું સૂત્ર અહીંયા લખી શકીએ, સામાન્ય આણ્વીય દળ ભાગ્યા અસામાન્ય આણ્વીય દળ. તો આપણી પાસે સૈદ્ધાંતિક આણ્વીય દળ દ્રાવ્યનું ભાગ્યા પ્રાયોગિક આણ્વીય દળ, સામાન્ય આણ્વીય દળ ભાગ્યા અસામાન્ય આણ્વીય દળ પણ કહી શકીએ. તો આ રીતની 4 અલગ અલગ ડેફિનેશન્સ આપણે વાપરી શકીએ છીએ કે જેનો ઉપયોગ આપણે સૂત્ર તરીકે કેટલાક દાખલાઓમાં પણ કરતા હોઈએ છીએ. હવે આની અંદર જે 2 ઘટના આપી છે એમાં એક ઘટના વિયોજનની બતાવી છે, એક ઘટના સુયોજનની બતાવી છે. તો કેટલા ટકા એનું વિયોજન થયું, કેટલા ટકા એનું સુયોજન થાય છે, આવું દાખલાની અંદર શોધવાનું પૂછે છે. તો આ ઘટનાને આપણે અહીંયાથી સમજવી પડશે કે સુયોજન ક્યારે આવે છે, સુયોજનથી શું થાય છે, વિયોજન ક્યારે આવે છે, વિયોજનથી શું થાય છે, એના સૂત્રો કયા હોઈ શકે છે. તો જોઈએ. તો આપણી પાસે જે જનરલ ડેફિનેશન છે એને અહીંયા હું લખી રાખું છું. વન ટોપ અવયવ I is equal to number of particles after dissociation or association upon number of particles before ડિસોસિએશન ઓર એસોસિએશન. બરાબર, આ ડેફિનેશનની આપણે જરૂર પડશે. તો અહીંયા 2 કેસ સમજાવે છે આપણને, એક ડિસોસિએશન અને એક એસોસિએશન. મતલબ એક ઘટના બતાવી છે વિયોજનની ઘટના. તો આપણી પાસે આ કેસ આવશે, પહેલો કેસ 1 અને બીજો છે કેસ 2. જેને આપણે સુયોજન તરીકે નામ આપીશું. શબ્દ સમજવા જેવો છે. વિયોજન આપણે કઈ રીતે સમજાવીએ છીએ? તો વિયોજનની અંદર આપણે કીધું કે NaCl છે, NaClને પાણીમાં ઓગાળશો એટલે Na પ્લસ આયન Cl માઇનસ આયન છૂટો પડે. KCl K પ્લસ Cl માઇનસ આયન છૂટા પાડે છે. MgBr2 Mg પ્લસ 2Cl માઇનસ આયનો છૂટા પાડે. તો એ બધી ઘટના શું કહેવાય? એક અણુ હતો, એક અણુમાંથી આયનો છૂટા પડે છે. છૂટા પડવું એટલે એ ઘટનાને કહેવાય છે વિયોજન. તો દ્રાવ્યના જેટલામાં ભાગનું વિયોજન થાય એને એનો વિયોજન અંશ તરીકે ઓળખવામાં આવે છે. તો વિયોજન અંશ આપણે અહીંયા દર્શાવીએ છીએ. પહેલાં વિયોજન અંશ દ્રાવ્યના જેટલામાં ભાગનું વિયોજન થાય તેને વિયોજન અંશ આલ્ફા વડે જેને દર્શાવીશું વિયોજન અંશ કહે છે. હવે ઘટના એ સમજવા જેવી છે. માની લો કે આપણી પાસે સુયોજન કે વિયોજનની ઘટના થતી જ નથી. સુયોજન કે વિયોજનની ઘટના થતી નથી. તો આ બંનેનો ગુણોત્તર કેટલો થાય? સુયોજન અને વિયોજન પહેલાં જેટલા પાર્ટિકલ્સ હતા, સુયોજન કે વિયોજન થતું નથી એટલા જ પાર્ટિકલ્સ અંશમાં પણ આવશે. તો મતલબ એ દરમિયાન આઈની વેલ્યુ કેટલી થાય? 1. આઈની વેલ્યુ 1 ક્યારે આપી શકે? વિદ્યુત અવિભાજ્ય પદાર્થ હોય ત્યારે.
વિદ્યુત અવિભાજ્ય પદાર્થ માટે તમે ભણી ગયા, આદર્શ દ્રાવણ ભણી ગયા. આદર્શ દ્રાવણમાં આપણે કીધું સુયોજન કે વિયોજન થતું ન હોય એને આપણે આદર્શ દ્રાવણ કહી શકીએ. તો અહીંયા એક પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનું છે, આદર્શ દ્રાવણ માટે વન ટોપ અવયવ આઈની વેલ્યુ હંમેશા કેટલી આવશે? 1 આવશે. તો મતલબ આઈની વેલ્યુ આપણી પાસે એક 1 તો છે. હવે ધારી લો કે એની અંદર ઘટના શું બની? વિયોજન. વિયોજન થાય છે એટલે એક ઘટકમાંથી એક કરતાં વધુ આયનો છૂટા પડે છે. તો મતલબ વિયોજનની ઘટનામાં આઈ ઇઝ ગ્રેટર દેન 1 થશે. સામેની જગ્યાએ સુયોજન છે. સુયોજનમાં 2 અથવા 2થી વધુ ઘટકો જે હતા અણુઓ એ ભેગા થાય છે, ભેગા થઈને એક અણુ બનાવી દેશે. તો મતલબ સુયોજનમાં આઈ ઇઝ લેસ ધેન 1 થાય. તો પહેલાં તમારે કાંઈ એમસીક્યુ યાદ રાખવાનું કે આદર્શ દ્રાવણ આપેલું હોય તો આઈ ઇઝ ઇક્વલ ટુ 1, બાકી જો સુયોજન કે વિયોજન થતું હોય તો આઈની વેલ્યુ લેસ ધેન 1 અથવા તો ગ્રેટર ધેન 1 પણ હોઈ શકે છે. તો હવે પહેલો કેસ આપણે આ સમજવાનો છે વિયોજન અંશ ઉપરથી, મતલબ વિયોજન થાય છે કઈ રીતે છે સમજો. દાખલા તરીકે આપણી પાસે એક અણુ આપેલો છે એ એન સ્વરૂપે. એ અણુનું જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે એ દ્રાવણની અંદર એન જેટલા એ અણુઓ છૂટા પાડે છે. એક હતો એમાંથી એક કરતાં વધુ બન્યા, મતલબ ઘટના કઈ થઈ? વિયોજનની ઘટના. હવે માની લો કે શરૂઆતમાં ધારો કે એના કેટલા અણુ છે? એ જેટલો જથ્થો છે, મતલબ એ જેટલા મોલ છે. ત્યારે એ દરમિયાન નિપજ બની ન હોય એટલે 0 જેટલા કહી શકાય. હવે ધારો કે ડિગ્રી ઓફ ડિસોસિએશન મતલબ કે વિયોજન અંશ કેટલો છે? આલ્ફા તરીકે આપણે દર્શાવ્યો છે. તો અહીંયા શું કહેવા માંગે છે? હવે જો એનના 1 મોલ હોત અને એમાંથી ધારો કે આલ્ફા જેટલો જથ્થો નિપજમાં પરિણમ્યો હોય તો જથ્થો બાકી કેટલો રહે? એનનો શરૂઆતમાં હતો 1 મોલ જેટલો જથ્થો, એમાંથી આલ્ફા મોલ નિપજમાં પરિણમ્યો તો બાકી કેટલા રહ્યા? 1 માઇનસ આલ્ફા. હવે એ જ પ્રમાણે અહીંયા એ મોલ જેટલો જથ્થો વાપરેલો છે. જો એ મોલમાંથી આલ્ફા જેટલો ભાગ વિયોજન પામી જતો હોય તો મતલબ જથ્થો એનો કેટલો નિપજમાં પરિણામે? એ આલ્ફા જેટલો. 1 મોલમાંથી આલ્ફા જેટલો, તો એ મોલમાંથી એ આલ્ફા જેટલો જથ્થો નિપજમાં પરિણમે છે. તો બાકી કેટલો જથ્થો રહે? એ માઇનસ એ આલ્ફા જેટલો જથ્થો બાકી રહે. ક્યારે? પ્રક્રિયા વિયોજનની બતાવે ત્યારે. ફરીથી સમજો, એનના 1 મોલ હતા, એમાંથી એન જેટલા ઘટકો છૂટા પડ્યા. હવે આપણે એવું કીધું કે જો એનનો 1 મોલ લેવામાં આવે અને ધારી લો કે એમાંથી આલ્ફા જેટલા ભાગનું વિયોજન થાય છે, 1 મોલમાંથી આલ્ફા જેટલો ભાગ વિયોજન પામ્યો તો મૂળ પદાર્થ જે બાકી રહ્યો પ્રક્રિયક તરીકે 1 માઇનસ આલ્ફા. 1 મોલમાંથી આલ્ફા જેટલો જથ્થો રૂપાંતરિત થયો તો એ મોલમાંથી એ આલ્ફા જેટલો જથ્થો રૂપાંતરિત થાય. 1 મોલમાંથી આલ્ફા જેટલો જથ્થો રૂપાંતરિત થયા બાદ પ્રક્રિયક 1 માઇનસ આલ્ફા જેટલો બાકી રહે તો એમાંથી એ આલ્ફા જેટલો જથ્થો નિપજમાં રૂપાંતર થાય તો બાકી કેટલો રહે? એ માઇનસ એ આલ્ફા. પરંતુ અહીંયા આપણે કીધું કે અહીંયા જે નિપજ બને છે એ કેટલા મોલ બતાવેલી છે? એન જેટલા મોલ દર્શાવેલ છે. તો અહીંયા શું કરી દેવાના? એન વડે ગુણવા પડે. તો આ આપણને અંતિમ સ્થિતિ બતાવે છે. તો ફાઇનલ સ્ટેટમાં આપણને આ રીતે મળી શકે. હવે આના ઉપરથી આપણે સમજાવી શકીએ. હવે સમજવા જેવું છે કે અહીંયા એન શું બતાવે છે. માની લો કે એન તરીકે NaCl મૂક્યો, NaCl મૂકશો એટલે અહીંયા શું છૂટા પડશે? Na પ્લસ Cl માઇનસ. તો એનની વેલ્યુ શું બતાવે છે કે એક એન પ્લસ અને એક Cl માઇનસ છૂટા પડે, મતલબ એનની વેલ્યુ NaCl માટે 2. MgCl2નો એક અણુ હતો, એમાંથી Mg+2 અને 2 Cl માઇનસ છૂટા પડ્યા તો મતલબ n બરાબર 3 દર્શાવે છે. AlCl3 એક Al પ્લસ 3 Cl માઇનસ છૂટા પડે તો ટોટલ થયા 4. તો એનનું મૂલ્ય 4 બતાવે. K3FeCN6 3K પ્લસ FeCN6 3 માઇનસ, તો 3K પ્લસ અને એક નેગેટિવ આયન ટોટલ n બરાબર 4 વેલ્યુ. મતલબ એનનું મૂલ્ય અહીંયા વિયોજન બાદ છૂટા પડેલા આયનોની સંખ્યા દર્શાવે છે, જ્યાં n બરાબર વિયોજિત આયનોની સંખ્યા દર્શાવેલી છે આપણને. ચલો હવે આના ઉપરથી આપણે વન ટોપ ફેક્ટર શોધવો છે. તો વન ટોપ ફેક્ટરનું સૂત્ર અહીંયા મૂકીએ. ધેરફોર
I ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે નંબર ઓફ પાર્ટિકલ્સ આફ્ટર ડિસોસિએશન. અહીંયા ઘટના છે ડિસોસિએશન. નંબર ઓફ પાર્ટિકલ્સ આફ્ટર ડિસોસિએશન મતલબ અહીંયા હું લખી શકું છું આફ્ટર ડિસોસિએશન. નંબર ઓફ પાર્ટિકલ્સ આફ્ટર ડિસોસિએશન તો ટોટલ કેટલા પાર્ટિકલ્સ છે એ લખવાના. તો અહીંયાથી છે a માઇનસ a આલ્ફા પ્લસ n a આલ્ફા અપોન નંબર ઓફ પાર્ટિકલ્સ બિફોર ડિસોસિએશન. બિફોર ડિસોસિએશન a પ્લસ 0 દરેક ઉપર નીચે અંશ છેદમાંથી a કોમન નીકળશે તો કૌંસમાં બાકી રહેશે 1 માઇનસ આલ્ફા પ્લસ n આલ્ફા છેદમાં આવશે a કેન્સલ થઈ જશે. તો ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આલ્ફા પ્લસ n આલ્ફા મળે. હવે સૂત્ર આના ઉપરથી તારવવાનો પ્રયત્ન કરીએ. એકને આ 1ને આ બાજુ લાવી દો એટલે I માઇનસ 1 થશે અને આ બાજુ બાકી રહે n આલ્ફા માઇનસ આલ્ફા. ધેરફોર I માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ n આલ્ફા માઇનસ આલ્ફા. આલ્ફા કોમન કાઢી લો. ધેરફોર I માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ આલ્ફા. ધેરફોર આલ્ફાને સૂત્ર કરતાં બનાવ્યો તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I માઇનસ 1 અપોન n માઇનસ 1 સૂત્ર મળે આપણને. જી શું બતાવે છે? વિયોજન અંશનું મૂલ્ય દર્શાવેલું છે. જો વિયોજન અંશ પર્સન્ટેજમાં માંગે તો ગુણ્યા 100 કરી દેવાના. તો પર્સન્ટેજ ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I માઇનસ 1 અપોન n માઇનસ 1 ઇન્ટુ 100 લઈ લો એટલે કેટલા ટકા એનું વિયોજન થયું આપણને જવાબ મળી શકે છે. હવે અહીંયાથી એક વસ્તુ પણ છે સમજો. ધારો કે જો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય 0 મતલબ વિયોજન અંશનું મૂલ્ય કેટલું 0. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જો 0 હોય આની અંદર કિંમત મૂકી જુઓ. જો આલ્ફા બરાબર 0 તો અહીંયા 0 તો I ઇઝ ઇક્વલ ટુ શું થશે 1. ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ 1. અને જો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 લેવામાં આવ્યો હોય જો આલ્ફાનું મૂલ્ય 1 લેવામાં આવે તો અહીંયા 1 મૂકી દઈએ કિંમત. અહીંયા 1 મૂકીશું અહીંયા 1 મૂકીશું તો બાકી રહી ગયા n અને 1 1 અહીંયા કેન્સલ થઈ જશે તો I ઇઝ ઇક્વલ ટુ n આવશે. ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ n. તો અહીંયા શું બતાવે છે આપણને કે આલ્ફાનું મૂલ્ય એ 0 લેસ ઓર ઇક્વલ ટુ આલ્ફા લેસ ઓર ઇક્વલ ટુ 1 થઈ શકે અને આઈનું જે મૂલ્ય આપ્યું છે એ મુજબ I લેસ ઓર ઇક્વલ ટુ 1 લેસ ઓર ઇક્વલ ટુ n છે. તો એક આ MCQ માટે તમારે કદાચ જરૂર પડી શકે છે. તો આપણી પાસે વિયોજન અંશ એટલે જેને આપણે આલ્ફા તરીકે બતાવીશું અને એમાં આલ્ફાની વેલ્યુ આની વચ્ચે 0 અને 1ની વચ્ચે જ હોય છે જ્યારે આઈની વેલ્યુ 1 અને nની વચ્ચેની આપણને મળી શકે છે. તો આ આપણી પાસે પહેલો પોઈન્ટ આપેલો છે વિયોજન અંશ. તો આપણી બુકની અંદર આ બધી વસ્તુની તારવણી નથી આપી ઇવન સૂત્રો પણ નથી આપે. એના એક્ઝામ્પલ છે ને પરીક્ષામાં એ એક્ઝામ્પલ પૂછાય જ છે. આ વર્ષની એક્ઝામમાં જે પૂછાઈ ગયો દાખલો એ વેપર પ્રેશર ઉપરથી આવી ગયો છે. ઠાર બિંદુ અવનયન ઉપરથી દાખલો આવી ગયો છે. તો હવે આપણી પાસે જે આવશે એ ટોપિક છે એના ઉપરથી આવશે. અસામાન્ય આણ્વીય દળ ઉપરથી પણ આવી શકે છે. હા તો લાસ્ટ આની અંદર એક આપણો વિડીયો હતો ઠાર બિંદુ અવનયનનો. એની અંદર મેં એક ક્વેશ્ચન તમને પૂછ્યો હતો. અમુક સ્ટુડન્ટે કોમેન્ટ્સ કરીને આપવાનો પ્રયત્ન પણ કર્યો એનો આન્સર પણ આન્સર વેલિડ નહોતો અને કન્સેપ્ટ કંઈક અલગ સમજાયો હતો. પ્રશ્ન આ રીતે હતો કે સમુદ્ર શા માટે ઠરતો નથી. ઘણા સ્ટુડન્ટે એવું કીધું કે સર ક્વેશ્ચનનો આન્સર તમે આપી દો. હું તો આપવાનો જ હતો પણ લાસ્ટ વિડીયોની અંદર એને ભૂલી ગયો હતો એટલે ના આપી શક્યો. તો હવે આન્સર એકચ્યુઅલી શું છે? સમુદ્રમાં દરિયાનું પાણી દરિયાના પાણીમાં પુષ્કળ પ્રમાણમાં શું NaCl શું છે? વિદ્યુત વિભાજ્ય પદાર્થ. તો મતલબ એક પ્રકારનો દ્રાવ્ય ઘટક છે ઇલેક્ટ્રોલાઇટ તરીકે. તમે એમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરેલો છે એવું કહી શકાય દ્રાવણ સ્વરૂપમાં. તો દરિયાના પાણીમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઘટક છે હાજર અને અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થની હાજરીમાં પાણીનું ઠાર બિંદુ શું થઈ જાય? ખૂબ જ ઘટી જાય છે. પુષ્કળ પ્રમાણમાં NaCl છે. જો NaClનું પ્રમાણ ઓછું હશે તો ઠાર બિંદુ ઓછું ઘટશે અને આમાં તો પુષ્કળ પ્રમાણમાં NaCl એટલે ઠાર બિંદુ દ્રાવણનું ખૂબ જ ઘટી જાય છે જેના કારણે એનું ઠાર બિંદુ નીચું એટલું બધું જાય છે કે જેથી સરળતાથી એ ઠરી શકે નહીં. અને પોઈન્ટ નંબર 2 કે દરિયાની સપાટી ઉપર જે હવા
જે હવા સતત એને સપાટી ઉપરથી હલનચલન કરતી રાખી શકે છે અને એટલા માટે એને સરળતાથી થીજવા દેતો નથી. બહુ જ નીચું તાપમાન જાય તો કદાચ એની સપાટી ઠરી શકે, પણ નીચેનો જે ભાગ હોય પાણી એ કોઈ દિવસ ક્યારે પણ ઠરતું નથી. તો આ રીઝન છે એનું. ચલો, તો નેક્સ્ટ ટોપિક આપણી પાસે અહીંયા હતો એક આ વિયોજન અંશ. વિયોજન અંશની મુજબ જ આપણે બીજો કેસ અહીંયા સમજવાનો છે, સુયોજન અંશ. સમજીએ એમાં સુયોજન અંશમાં સૂત્ર કઈ રીતે આવે છે. વિયોજન અંશ માટેના એક્ઝામ્પલ તો આપણને એકદમ ઇઝીલી મળી શકે છે કે કોઈ પણ એવો આયનિક પદાર્થ તમે મૂકી દો પાણીની અંદર અથવા કોઈ પણ દ્રાવકની અંદર કે જેમાં એનું આયનીકરણ થઈ શકતું હોય તો એ વિયોજનની ઘટના ઇઝીલી દર્શાવી શકે છે. પણ સુયોજનની ઘટના, સુયોજન સમજવું થોડુંક અઘરું છે, પણ કેટલાક એક્ઝામ્પલ્સ છે આપણી પાસે કે સુયોજન ક્યાં દર્શાવે છે. દાખલા તરીકે ફોસ્ફરસના 4 પરમાણુ ભેગા કરો. ફોસ્ફરસના 4 પરમાણુ જો ભેગા થાય તો એ શું બનાવે છે? P4 અણુ. 4 પરમાણુમાંથી એક અણુ બની ગયો, મતલબ ઘટના શું થઈ? જોડાવાની, સુયોજન. એ જ પ્રમાણે સલ્ફરના 8 પરમાણુ ભેગા થઈને S8 બનાવે છે, તો આ પણ સુયોજનની ઘટના સમજાવે છે. સાથે સાથે આપણી પાસે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ લઈ લો, દાખલા તરીકે એસિટિક એસિડ છે CH3COOH અથવા તો પછી 2 મોલ C6H6 બેન્ઝોઇક એસિડ C6H5COOH. આવા જ્યારે એસિડ લેવામાં આવેલા હોય તો એ શું કરે છે? એસિડના 2 અણુ એકબીજા સાથે જોડાઈ જાય છે અને એ એસિડના અણુ એકબીજા સાથે જોડાઈને એક ડાયમર બનાવતો હોય તો બંધારણ એનું આ રીતે આવે CH3COOH. તો આ બંને શું કરે છે? એકબીજા સાથે જોડાઈને ડાયમર બનાવતો હોય છે. દ્વિઅણુ કેવો શબ્દ આપણી ચોપડીની અંદર સમજાવેલો છે. તો ડાયમર બને છે, તો ડાયમર બને ત્યારે એનની વેલ્યુ કેટલી ગણાશે? 2 ગણાશે અહીંયા. એ જ રીતે બેન્ઝોઇક એસિડ પણ છે C6H5COOH C6H5. તો અહીંયા પણ ડાયમર બનાવે છે. તો આના ઉપરથી ઘણા બધા MCQ પૂછાયેલા છે. સિમ્પલ લોજિક છે, સમજો. એસિટિક એસિડ અણુભાર 60 ગ્રામ પ્રતિ મોલ જેને આપણે દર્શાવીએ છીએ. એસિટિક એસિડને કેરોસીન, પેટ્રોલ, બેન્ઝીન અથવા ટોલ્યુઇનમાં દ્રાવ્ય કરવામાં આવે તો તેનો અણુભાર કેટલો થાય? શબ્દ આ છે, યાદ રાખવાનો છે. સુયોજનની ઘટના બતાવે છે એની અંદર. તો મતલબ એસિટિક એસિડ જ્યારે બેન્ઝીન, કેરોસીન જે કે પેટ્રોલ જેવા દ્રાવકમાં દ્રાવ્ય થશે તો એમાંથી દ્રાવણ બનાવશે, પણ એમાં એ પોતે કયા સ્વરૂપે હાજર હશે? ડાયમર સ્વરૂપે. તો આનો અણુભાર 60 હતો, તો આનો અણુભાર જોડાઈ ગયો 60. તો 60 દુ 120 ગ્રામ પ્રતિ મોલ એનો અણુભાર થઈ જશે. એ જ રીતે બેન્ઝોઇક એસિડ છે, બેન્ઝોઇક એસિડ 122 ગ્રામ દર્શાવે છે. બેન્ઝોઇક એસિડને કેરોસીનમાં ઓગાળવામાં આવે તો દ્રાવણમાં બેન્ઝોઇક એસિડનો અણુભાર કેટલો થાય અથવા દ્રાવણની અંદર અણુભારમાં શું ફેરફાર થશે? તો અહીંયા પણ શું થયું? સુયોજનની ઘટના. ડાયમર બનાવ્યો તો 122 ગુણ્યા 2 કરી નાખે 244 ગ્રામ પ્રતિ મોલ એનો અણુભાર મળશે. તો આ ઘટનાઓ શું બતાવી છે? આપણને બધી જ સુયોજનની ઘટના બતાવી છે. હવે સુયોજનનો કેસ આપણે સમજવો છે કે સુયોજન અંશ શોધવા માટે કયું સૂત્ર કઈ રીતે આવી શકે છે સમજ્યામાં. તો કેસ નંબર 2 આપેલો છે આપણને. તો સુયોજન માટે આપણે કીધું કે I ઇઝ લેસ ધેન 1 થઈ જશે. વિયોજન માટે I ગ્રેટર ધેન 1 દર્શાવે છે. હવે સુયોજન થાય એટલે એમાં સુયોજન અંશ આપણને મળશે. તો સુયોજન અંશ જેને આપણે અહીંયા x તરીકે બતાવીશું, બરાબર, આલ્ફા તરીકે વિયોજન અંશને. તો સુયોજન અંશ કોને કહેવાય? દ્રાવણમાં દ્રાવ્યના જેટલામાં ભાગનું સુયોજન થાય તેને તેનો સુયોજન અંશ કહે છે. હવે આપણે આનું સૂત્ર તારવવાનું છે સુયોજન અંશ x માટેનું. તો આપણી પાસે આની અંદર પણ સમજીએ કઈ રીતે આવશે. તો સૌથી પહેલાં આપણે કીધું કે 2 અથવા 2થી વધુ અણુ હોય છે અને એ ભેગા થઈને સુયોજનની ઘટના દ્વારા એક અણુ
બનાવે છે. તો મતલબ ધારી લો કે અહીંયા એન જેટલા બી અણુ હતા, મતલબ એન મોલ બી અણુ હતા અને એન મોલ બી અણુમાંથી શું બનાવે છે? BN. તો જુઓ પહેલાં એન જેટલા હતા, હવે કેટલા થઈ ગયા? એક BN જ થઈ ગયું. તો ઇનિશિયલી મતલબ શરૂઆતમાં ધારો કે આના પણ કેટલા મોલ છે? A મોલ. તો નિપજ ના બની હોય તો એ દરમિયાન 0 અને એનું સુયોજન અંશ ધારો કે સુયોજન અંશ x જેટલો છે. હવે આમાં સમજવા જેવું છે કે એક મોલ જ્યારે તમે પદાર્થ વાપર્યો છે અને એમાંથી જ્યારે સુયોજનની ઘટના થાય ત્યારે એક મોલમાંથી જેટલા ભાગનું સુયોજન થાય એને આપણે સુયોજન અંશ કહીએ છીએ. તો ધારી લો કે એમાંથી કેટલો ભાગ સુયોજન પામ્યો? x જેટલો ભાગ સુયોજન પામીને નિપજમાં પરિવર્તિત થયો. તો બાકી કેટલો રહે? એક મોલમાંથી 1 - x. એ જ પ્રમાણે A મોલ આપ્યો હોય તો A મોલમાંથી કેટલામો ભાગ સુયોજન પામે? તો એ x જેટલો ભાગ સુયોજન પામે. તો બાકી કેટલો રહ્યો? A - ax જેટલો ભાગ બાકી રહે. તો આ ક્યારે? આફ્ટર એસોસિએશન, મતલબ સુયોજન બાદ એ જેટલો જથ્થો હતો એમાંથી x જેટલો જથ્થો એનો સુયોજન પામ્યો. જેમાં આપણે કીધું કે એક મોલ જો પદાર્થ વાપરેલો હોય અને એમાંથી x જેટલો જથ્થો જો નિપજમાં પરિવર્તિત થાય તો બાકી કેટલો રહ્યો પ્રક્રિયક? 1 - x જેટલો. હવે અહીંયા તો આપણે જથ્થો લીધો છે A મોલ જેટલો, એમાંથી ax જેટલો ભાગ નિપજમાં પરિણમે છે. તો બાકી કેટલો રહે? A - ax જેટલો ભાગ બાકી રહે. હવે અહીંયા સમજો n મોલ B ઘટક હતા, એમાંથી એક BN જેટલો ઘટક અણુ બનાવ્યો છે. n મોલ બીમાંથી BN બનતો હોય તો એક મોલ બીમાંથી કેટલા? n મોલ બીમાંથી એક BN બને. તો એક મોલ જો હોય, અહીંયા આપણે બતાવ્યા છે આને n મોલ તરીકે. તો એક મોલ જો B હોય તો ઘટક કેટલો થાય? BN/n જેટલો થાય. તો મતલબ તમારે અહીંયા બાય શું કરવા પડશે? n કરવા પડશે. હવે આના ઉપરથી આપણે વન ટોપ ફેક્ટર મેળવવાનો છે. તો ધેરફોર વન ટોપ અવયવ I ઇઝ ઇક્વલ ટુ સુયોજન પછી દ્રાવ્ય ઘટકના અણુઓની સંખ્યા. તો સુયોજન પછી એટલે આ ભાગ આવશે. તો A - ax પ્લસ ax/n અને છેદમાં આવશે સુયોજન પહેલાં A+0. એ કોમન છે, દરેકમાંથી કેન્સલ થઈ જશે ઉપર નીચે. તો બાકી રહેશે 1 - x પ્લસ x/n. તો આપણી પાસે એક આ રીતનું સૂત્ર આવ્યું. હવે શું કરીએ? આ જે x વાળું પદ છે એને આખું અલગ રાખીએ અને આ પદ આખું અલગ કરી નાખીએ. તો આને આખું ડાબી બાજુ લઈ લઈએ સૂત્ર કરતાં બનાવીને, આલ્ફાને આ બાજુ લાવી દઈએ. તો ધેરફોર x માઇનસ હતો એટલે પ્લસ થઈ જશે અને આ પ્લસ હતો એ માઇનસ. તો x - x/n ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આ બાજુ આવશે તો 1 - I થશે. x કોમન કાઢી લો. ધેરફોર x 1 - 1/n ઇઝ ઇક્વલ ટુ 1 - I. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 1 - I અપન 1 - 1/n ઇઝ ઇક્વલ ટુ n નો અહીંયા લસા લઈ લો. 1 - I અપોન n જો લસા લેવામાં આવે તો n - 1 હોલ ડિવાઇડેડ બાય n. છેદનો છેદ અંશમાં જતો રહેશે તો અંશમાં થઈ જશે સૂત્રમાં 1 - I ઇન્ટુ n/n-1 આવશે. તો આ સૂત્ર દ્વારા આપણે એનો સુયોજન અંશ શોધી શકીએ. પર્સન્ટેજમાં માગે તો ગુણ્યા 100 કરી દેવાના. તો અહીંયા પણ આપણી પાસે બે કેસ એ રીતના આવશે. જો x બરાબર 0 હોય તો આની વેલ્યુ કેટલી થાય? સૂત્ર ઉપરથી સમજો. આની અંદર મૂકો કિંમત. x બરાબર 0, અહીંયા 0 થઈ જશે, આ 0 થઈ જશે, I ઇઝ ઇક્વલ ટુ 1. જો x બરાબર 0 તો I ઇઝ ઇક્વલ ટુ 1. અને જો x બરાબર 1 લેવામાં આવે, x બરાબર 1 મૂકી દો, અહીંયા 1/n થશે, અહીંયા 1 - 1 કેન્સલ થશે તો 1/n થશે. તો I ઇઝ ઇક્વલ ટુ 1/n થાય. ધેરફોર સુયોજન અંશ xની વેલ્યુ આપણને લેસ ઓર ઇક્વલ ટુ 0 લેસ ઓર ઇક્વલ ટુ 1 છે. તો મતલબ 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 1 થશે. તો xની વેલ્યુ 0 1ની વચ્ચે આવી શકે. જ્યારે iની વેલ્યુ અહીંયા ચેન્જ થશે. iની વેલ્યુ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1
ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1/n થશે. કારણ કે અહીંયા ઘટના શું બતાવી છે? સુયોજનની ઘટના થાય છે. સુયોજનની ઘટનામાં વધુમાંથી ઓછા થાય છે અણુઓ, અને એટલા માટે વેલ્યુ અહીંયા ઘટતી આવશે. તો આ પ્રમાણે આપણી પાસે સુયોજન અંશ અને વિયોજન અંશ બંનેના સૂત્રોની તારવણી સમજાયેલી છે. સાથે સાથે આપણી બુકની અંદર એક કોષ્ટક પણ સમજાયેલું છે, જે કોષ્ટક ઉપરથી જ આ જ વર્ષની એક્ઝામમાં એક MCQ પણ પૂછાયેલો છે. સમજાવું MCQની અંદર શું હતું, આપણને થિયરી એક્ઝેક્ટલી ક્વેશ્ચન ખબર નથી, પણ થિયરી કોષ્ટકની અંદર શું સમજાવે છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. જોઈએ નેક્સ્ટ ટોપિકમાં. તો જુઓ, આ રીતનું કોષ્ટક આપેલું છે આપણી બુકની અંદર. હવે કોષ્ટકની અંદર અહીંયા અલગ અલગ પ્રકારના સોલ્ટ ક્ષાર આપેલા છે. પછી અહીંયા કીધું છે કે આઈના મૂલ્યો માટે અહીંયા અલગ અલગ કોન્સન્ટ્રેશન, જુદી જુદી સાંદ્રતાઓ બતાવેલી છે. અને એ અહીંયા છેલ્લા પોઈન્ટમાં આપેલો છે દ્રાવ્યના સંપૂર્ણ વિયોજન માટે વન-ટોપ અવયવ આઈનું મૂલ્ય. NaCl છે, NaClનું સંપૂર્ણ વિયોજન થાય તો આઈની વેલ્યુ કેટલી? Na+Cl- 2 2.0. KCl K+Cl- 2.0. MgSO4 એક Mg+2 એક SO4 2 -2.0. K2SO4 માં 2 K પ્લસ 1 SO4 2 એટલે એની વેલ્યુ કેટલી થાય? 3 થાય. હવે જુદી જુદી સાંદ્રતા અહીંયા આપેલી છે. એમાં તમે જુઓ, અહીંયા સાંદ્રતા ઓછી વધારે છે, અહીંયા સાંદ્રતા ઓછી છે, અહીંયા સાંદ્રતા એનાથી ઓછી. મતલબ આ તરફ જેમ જેમ જઈએ છે એમ દ્રાવણ કેવું થાય છે? મંદ દ્રાવણ થતું જાય છે. હવે મંદ દ્રાવણ થાય છે તો મતલબ પાણી તમે ઉમેરતા જશો. કોઈ પણ આયન કે ઘન પદાર્થ છે એને તમારે ઓગાળવો છે. NaCl મીઠું છે, મીઠું તમારે ઓગાળવું છે પાણીમાં. થોડુંક પાણી નાખીને ઓગાળવાનો પ્રયત્ન કરીજો, જલ્દી નહીં ઓગળે. પાણી તમે ધીમે ધીમે વધારતા જાઓ ને એને ઓગાળતા જાઓ, જલ્દી ઓગાળવા માંડશે. મતલબ એનું વિયોજન ઝડપથી થાય. તો જેમ દ્રાવણ મંદ વધારે હશે એમ એનું વિયોજન વધારે થાય, તો વિયોજન અંશ વધારે થાય. તો એ પણ તમે જુઓ, 0.1 મોલર સાંદ્રતા હતી 1.87. સાંદ્રતા અહીંયા ઘટી, પાણીનો ઉમેરો કરી દીધો વધારે. પાણી ઉમેર્યું એટલે દ્રાવકનો જથ્થો વધ્યો, એટલે એમાં વિયોજનની ઘટના વધી, તો વિયોજન અંશ વધ્યો. એ જ પ્રમાણે હજુ પાણી ઉમેરીને દ્રાવણને વધારે મંદ બનાવી દીધું તો એમાં વિયોજન એનું વધી જાય. અને જો દ્રાવણ એટલું મંદ બની ગયું કે જે દરમિયાન એનું સંપૂર્ણ વિયોજન થઈ જાય છે તો આઈની વેલ્યુ ત્યાં 2.0 સમજાય. તો આ વર્ષે બોર્ડની એક્ઝામમાં અહીંયાથી એક આવો MCQ પૂછાયેલો હતો. તો આ રીતનું આપણી પાસે કોષ્ટકની સમજૂતી આપી છે. તો આશા રાખું છું થિયરીની અંદર ખબર તો પડી ગઈ હશે. અને આ થિયરીના આધારે આપણી ટેક્સ્ટબુકની અંદર છેલ્લા અગત્યના ઇમ્પોર્ટન્સ દાખલાઓ પણ આપેલા છે. અને એક બીજી પણ વસ્તુ આના ઉપરથી સમજીએ કે આપણે જેટલા પણ સૂત્રો તારવેલા હતા, એક RLVP જેનું સૂત્ર હતું PA0 - PS upon PA0 is equal to XB. બીજું સૂત્ર હતું એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ ઇઝ ઇક્વલ, સૂત્ર જેનું હતું આપણી પાસે ΔTF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ ΔTB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ M. ડેફરેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ ΔTF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M. અને ઓસ્મોટિક પ્રેશર પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. આ જે સૂત્ર હતા એ સૂત્ર માત્ર ને માત્ર કોને લાગુ પડે? વિદ્યુત અવિભાજ્ય પદાર્થો માટે જ લાગુ પાડી શકાય. સુક્રોઝ, ગ્લુકોઝ, યુરિયા, આ ત્રણ માટે જ આપણે દાખલા બધાના ગણેલા છે. કોઈ જગ્યાએ બીજો એક્ઝામ્પલ વિદ્યુત વિભાજ્ય આમાંથી ક્યાંય નથી આવ્યો. તો માની લો કે મારે વિદ્યુત વિભાજ્ય પદાર્થ માટે જ આની ગણતરી કરવી હોય તો કઈ રીતે શોધાય? તો એના માટે કોની જરૂર પડે? વન-ટોપ ફેક્ટરની જરૂર પડે. તો દરેક સૂત્રની અંદર તમારે કોને ગુણી નાખવું પડશે? આઈને ગુણવો પડશે. આઈની વેલ્યુ તમે જો ત્યાં નહીં મૂકો તો જવાબ ખોટો આવશે. દાખલા તરીકે યુરિયા છે, યુરિયા માટે આઈ કેટલો? 1. તમે મૂકો કે ના મૂકો કોઈ ફરક નથી પડતો, પણ NaCl છે, NaOH છે, તો તમારે કમ્પલસરી અહીંયા 2 એની વેલ્યુ મૂકવી જ પડશે. તો અહીંયા વન-ટોપ ફેક્ટર જો શોધવાની જરૂર ના હોય તો છૂટા પડતા આયનોની સંખ્યા સીધી લઈ લો. પણ જો વન-ટોપ ફેક્ટર શોધવાની જરૂર પડે તો આયનોની સંખ્યા તમારે ત્યાં n સ્વરૂપે દર્શાવવાની છે. તો આપણી પાસે
આટલી થિયરી આની અંદર સમજાવેલી છે ચેપ્ટરમાં. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.